હાલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો. આપણે ચેપ્ટર નંબર 5 ચુંબકત્વ અને દ્રવ્ય બરાબર ચાલુ છે. એના આજે આપણે અંતિમ ચરણ તરફ છીએ. આપણે પદાર્થના ચુંબકીય ગુણધર્મોનું વર્ગીકરણ જોયું હતું અને એમાંના બે વર્ગીકરણ ડાયા અને પેરા ઓલરેડી આપણે ભણી ચૂક્યા હતા. આજનો મુદ્દો છે ફેરોમેગ્નેટિક પદાર્થ. તો ફેરોમેગ્નેટિક પદાર્થ કોને કહેવાય? તો એના ગુણધર્મ પહેલી જ વસ્તુ કે જે પદાર્થમાં પરમાણુને કાયમી ડાયપોલ મોમેન્ટ હોય તેને ફેરોમેગ્નેટિક પદાર્થ કહેવાય. એટલે ફેરોમેગ્નેટિક પદાર્થ છે એના પરમાણુ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. તો પ્રશ્ન એ થશે તો પેરામેગ્નેટિકમાં હતું તો આમાં શું જુદું શું છે? તો મિત્રો, ફેરોમેગ્નેટિક પદાર્થ એવો છે કે જેમાં આ પરમાણુ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે છે પણ છતાંય નજીકના પરમાણુઓ વચ્ચે એવું એક આકર્ષી બળ લાગે છે કે જેને કારણે અમુક સૂક્ષ્મ વિસ્તારમાં આ જે ડાયપોલ મોમેન્ટો એકબીજા સાથે જકડાયેલી રહે છે, જે વિસ્તારને શું બોલાય છે? ડોમેન બંધારણ અથવા તો ડોમેન. અને ઇન શોર્ટ ફેરોમેગ્નેટિક પદાર્થની વ્યાખ્યા આપણે એવી પણ આપી શકીએ કે જે પદાર્થમાં ડોમેન બંધારણ જોવા મળે એને આપણે ફેરોમેગ્નેટિક પદાર્થ કહીએ છીએ. તો આ ડોમેન બંધારણ કેવું હોય તો સમજો, તમને આકૃતિમાં દેખાય, ટેક્સ્ટબુકમાં આકૃતિ આપી છે, જો આવા વિસ્તારો આપ્યા છે બરાબર. આવા અલગ અલગ વિસ્તારમાં ડાયપોલ મોમેન્ટ અલગ અલગ દિશામાં ગોઠવાયેલી, એટલે આ ડોમેન કહેવાય. એ ડોમેનની અંદર જે કાંઈ પરમાણુ છે એની મેગ્નેટિક મોમેન્ટ એક દિશામાં, પણ એ સિવાયના બીજા ડોમેનમાં છે એ ડાયપોલ મોમેન્ટ દિશા કંઈક અલગ દિશામાં. એટલે વળી પાછા બધા જ ડોમેન અસ્તવ્યસ્ત ગોઠવાયેલા હોય. એટલે કુલ ચુંબકીય ચાક માત્રા તો ફેરોમેગ્નેટિક મટીરિયલ માટે બરાબર કેવી હોય? શૂન્ય જ હોય. આ ડોમેનની સાઇઝ કેવડી હોય કે 1 મિલીમીટરના ક્રમની, અને એમાં 10⁻11 ડાયપોલ મોમેન્ટ આવેલી હોય. એમસીક્યુ યાદ રાખજો, ડોમેનની સાઇઝ તો 1 મિલીમીટરના ક્રમની, અને એક ડોમેનની અંદર 10⁻11 ચુંબકીય ચાક માત્રાઓ આવેલી હોય છે. સમજાય? આવા ફેરોમેગ્નેટિક પદાર્થને તમે જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં મૂકો ત્યારે નિર્બળથી પ્રબળ તરફ આકર્ષાવાનો ગુણધર્મ ધરાવે છે, જે ઓલરેડી પેરામેગ્નેટિઝમમાં છે જ, પણ અહીંયા પ્રબળતા ખૂબ ઊંચી હોય છે. એટલે કે ખબર પદાર્થ છે ખૂબ પ્રબળ આકર્ષણ બળથી પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ આકર્ષાય છે. હવે આને જ્યારે તમે સમાન ચુંબકીય ક્ષેત્ર મૂકો ત્યારે શું બને છે કે તમે સમાન ચુંબકીય ક્ષેત્ર મૂકો ત્યારે ચુંબકીય ક્ષેત્રની દિશાના જે કાંઈ ડોમેન હોય એ મોટો થતો જાય. ઇનશોર્ટ મોટો થતો જાય એવી વાત નથી, પણ ખરેખર હું હોય, માની લો કે યાદશી તમે કહો કે ચુંબકીય ક્ષેત્ર આપણે આમ છે, અહીંયા કોઈ ડોમેન આમ છે, તો એ તે દિશામાં ગોઠવાયેલો, અને બીજા ડોમેન છે એના ચાકમાં તો એ દિશામાં ગોઠવવાનો પ્રયત્ન કરશે. એટલે આ બોર્ડર નીકળી ગઈ, એમ પણ આખા વિસ્તારમાં સરખું થઈ ગયું, એટલે આ મોટો થઈ ગયો. એટલે આમ તો મોટો થતા જવાનો અર્થ એવો થાય કે જેમ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર જે દિશામાં હોય એ દિશાનું ડોમેન તો એ દિશામાં ગોઠવાયેલું છે, બીજી દિશાના ડોમેનની ચાક માત્રા પણ એ જ દિશામાં ગોઠવવા લાગે. એટલે ઇન શોર્ટ કે એક દિશામાં ડોમેન ગોઠવા લાગે, ડોમેન મોટો થતો જાય ને એક સમય એવો આવે કે આખો વિસ્તાર એટલે કે આખો પદાર્થ એક સિંગલ ડોમેન તરીકે ઓળખાય, અથવા ડોમેન બને જે બીજી આકૃતિ તમને દેખાય કે જેમાં બધી ચાક માત્રા એક દિશામાં ગોઠવાઈ ગઈ. એટલે જ્યારે બધા જ ડોમેન એક દિશામાં ગોઠવાઈ જાય ત્યારે સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન થઈ ગયું એમ કહેવાય છે. ક્લિયર થાય છે? તો આવા પ્રકારના ફેરોમેગ્નેટિક મટીરિયલ હોય છે. એમાં ઉદાહરણ તરીકે એક છે એલ્નિકો, એલ્યુમિનિયમ, નિકલ, કોબાલ્ટ, લોખંડ અને કોપર. આટલી 5 ધાતુઓની મિશ્ર ધાતુનું બનેલું એલ્નિકો છે બરાબર છે, કે જે આવા પ્રકારનું ફેરોમેગ્નેટિઝમ ગુણધર્મ દર્શાવે છે. ક્લિયર થાય? એમાં ફેરોમેગ્નેટિક ગુણધર્મ હોય છે. તો આવા ફેરોમેગ્નેટિક પદાર્થો છે એનો ઉપયોગ કાયમી ચુંબકો બનાવવા માટે વપરાય. કાયમી ચુંબકો એટલે શું? કે જેને આપણે લો ચુંબક તરીકે ઓળખીએ છીએ, એને આપણે શું કહી શકીએ? કાયમી ચુંબકો તરીકે ઓળખીએ. એટલે એમાં પરમેનન્ટ મેગ્નેટિઝમ રહે. મતલબ કે તમે ચુંબક્ષેત્ર દાખલ કરો અથવા ચુંબક્ષેત્રમાં પદાર્થને મૂકો એટલે આ ડોમેન એક દિશામાં ગોઠવાઈ જાય. વળી ચુંબક્ષેત્ર શૂન્ય કરી નાખો છતાંય આ ડોમેન પાછા અસ્તવ્યસ્ત થતા નથી.
મતલબ કે એક જ દિશામાં ગોઠવાયેલા જોવા મળે છે. તો જે પદાર્થમાં આવું કાયમી ચુંબકત્વ જોવા મળે એવા પદાર્થને આપણે હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ કહીએ છીએ. એમાં એલ્નિકો આવે, બરાબર. એ સિવાય આવે છે બીજા પદાર્થો પણ કુદરતી મળી શકે, બરાબર છે. તો કુદરતી બીજા પણ પદાર્થો કે જેમાં આવા હાર્ડ ફેરોમેગ્નેટિક જોવા મળે છે. એની સામે નરમ લોખંડ, જેને આપણે સિમ્પલી પોલાદ કહીએ, એ સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ છે કે એમાં એવું મળે કે તમે ચુંબક્ષેત્ર મૂકો ત્યારે પ્રબળ ચુંબક્ષેત્ર ધારણ કરે, પણ જેવું તમે એને દૂર કરી લ્યો ચુંબક્ષેત્રમાંથી એટલે વળી પાછું એનું ચુંબક્ષેત્ર શું થઈ જાય છે? શૂન્ય થઈ જાય છે, બરાબર. એટલે ઝડપથી શૂન્ય થઈ જાય. તો ટૂંકમાં જ્યાં સુધી ચુંબક્ષેત્રમાં મૂકો ત્યાં સુધી મેગ્નેટિઝમ, ચુંબક્ષેત્ર દૂર કરો વળી પાછું શૂન્ય થઈ જાય, એને સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ કહેવાય, બરાબર. નરમ લોખંડ એનું એક ઉદાહરણ છે. બાકી લોખંડ છે, નિકલ છે, કોબાલ્ટ છે, એને સિમ્પલી ફેરોમેગ્નેટિક તરીકે ઓળખવામાં આવે છે. આ પદાર્થોની પરમિએબિલિટી ખૂબ ઊંચી હોય, 1000 કરતાં પણ ઊંચી હોય, 1000થી મોટી મૂલ્યની પરમિએબિલિટી ધરાવતા હોય, અને એટલા માટે જ એનો કાયમી ચુંબક અને ઇલેક્ટ્રોમેગ્નેટમાં ઉપયોગ થાય. એ કાયમી ચુંબક ઇલેક્ટ્રોમેગ્નેટ શું છે એ આપણે એના પછીનો છેલ્લો મુદ્દો જ છે આ ચેપ્ટરમાં જોશું. ક્લિયર થાય? એના પછીનો એક મુદ્દો વિશિષ્ટતાનો આનો એ છે કે આ પદાર્થ તાપમાન સાથે આમાં ગુણધર્મો બદલાય. દાખલા કે અત્યારે આ ડોમેન અસ્તવ્યસ્ત દેખાતા હતા, હવે જો હું આનું તાપમાન વધારતો જાઉં તો એનું ડોમેન બંધારણ તૂટતું જાય, અને તૂટતા એક સમય એવો આવે કે દરેક પરમાણુ સ્વતંત્ર થઈ જાય. ડોમેન બંધારણ જેવું રહે નહીં, દરેક પરમાણુ સ્વતંત્ર રીતે અસ્તવ્યસ્ત ગોઠવાઈ જાય. અને ઇન શોર્ટ એમ કહેવાય કે જાણે પદાર્થ ફેરોમેગ્નેટિકમાંથી પેરામેગ્નેટિક બની ગયો. તો જે તાપમાને પદાર્થ ફેરોમેગ્નેટિકમાંથી પેરામેગ્નેટિકમાં રૂપાંતરણ પામે એને પદાર્થનું ક્યુરી તાપમાન કહેવાય, જેને ટીસી વડે દર્શાવાય. તો આ ક્યુરી તાપમાને પેરામેગ્નેટિક બની જાય પછીના જે કાંઈ ગુણધર્મો છે, એટલે પેરામેગ્નેટિક અવસ્થામાં આવ્યા પછી એની સસેપ્ટિબિલિટીનો આધાર માટેનું સૂત્ર આવું છે. એટલે કે ક્યુરીનો નિયમ આ પ્રમાણે વપરાય, પણ ખાસ યાદ રાખજો કે આ નિયમ છે એ ફેરોમેગ્નેટિક માટે વપરાય, પણ જે અવસ્થામાં કે જ્યારે ફેરોમેગ્નેટિક મટીરિયલ પેરામેગ્નેટિક પદાર્થમાં રૂપાંતરણ થઈ ગયું હોય, બરાબર, ત્યાર પછી આ ગુણધર્મ આવે, બરાબર. તો એલ્નિકો છે, લોડસ્ટોન છે, આ બધાય હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ છે. નરમ લોખંડી સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ છે જેનો ઉપયોગ ઇલેક્ટ્રોમેગ્નેટ માટે વપરાય. ક્યુરી તાપમાન એટલે શું? જે તાપમાને ફેરોમેગ્નેટિક મટીરિયલ પેરામેગ્નેટિકમાં રૂપાંતરણ પામે. તમને કોષ્ટકમાં અમુક પદાર્થ માટે ક્યુરી તાપમાનના મૂલ્યો આપેલા છે. ઓકે, તો આ ફેરોમેગ્નેટિક પદાર્થની માહિતી છે. ટૂંકમાં એને વ્યવસ્થિત વાંચવી, 2 વાર લખવીને આપણને યાદ રહી જાય. બાકી જે કાંઈ મૂલ્યો છે, જે કંઈ પોઈન્ટ છે MCQમાં પૂછાય એવા છે, એ આપણે ખાસ યાદ રાખવાના છે. ઓકે, રેડી? જોઈ લેજો. તો ત્યાર પછી એક ઉદાહરણ છે. હવે વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ છે એની નીચે પાછું તમને એક પેરેગ્રાફ જોવા મળશે. એ જે પેરેગ્રાફ છે એ ફેરોમેગ્નેટિક મટીરિયલ સાથે, ફેરોમેગ્નેટિક સાથે કન્ટિન્યુઅસ એવું જ આપણને લાગે છે, પણ એ ખરેખર હિસ્ટેરિસિસ એક અલગ પોઈન્ટ તરીકે આપણે સમજશું. પણ એ પહેલાં આપણે આ ઉદાહરણને જોઈ લઈએ. ઉદાહરણ 5.11. ફેરોમેગ્નેટિક આયન લોખંડમાં એક ડોમેન સમઘન આકારનું છે જેની બાજુની લંબાઈ 1 માઇક્રોમીટર છે. એટલે ઉદાહરણ 5.11. ડોમેન સમઘન આકારનું છે, એની એક બાજુની લંબાઈ 1 માઇક્રોમીટરના ક્રમની આપી છે. ડોમેનમાં રહેલા આયન પરમાણુની સંખ્યા ગોતવાની છે. ડોમેનની મહત્તમ શક્ય એવી ડાયપોલ મોમેન્ટ એટલે એમ મેક્ઝિમમ ગોતવાનું છે. ડોમેનનું મેગ્નેટાઇઝેશન એટલે કેપિટલ એમ ગોતવાનું છે. આયનનું પરમાણુ દળ એને આપણે M1 કહી દઈએ તો એ આપણને આપ્યું 55 ગ્રામ પ્રતિ મોલ આપ્યું છે. એની ઘનતાને હું ડી કહું તો એ 7.9 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન આપેલું છે. દરેક પરમાણુ ટાઈપ એનો સ્મોલ એમ કહી દઉં તો એ 9.27 10⁻⁴ એમ્પિયર મીટર સ્ક્વેર આપેલું. ઓકે, તો આટલી રાશિ આપીને 3 રાશિ આપણે ગોતવાની છે. તો અહીં સમજો કે ડોમેન સમઘન પ્રકારનું હોવાથી કારણે ડોમેન સમઘન આકારનું હોવાથી
કદ વી બરાબર શું થઈ જાય એલ ઘન, એટલે કે એલ કેટલો આપ્યો 1 માઇક્રોમીટર એટલે 10⁻⁶ ઘન એટલે 10⁻⁻18 મીટર ઘન. પણ આપણે ઘનતાની બધું પ્રતિ સેન્ટીમીટર ઘન આવ્યો, સેન્ટીમીટરમાં જો લખવા માંગતા હોય તો -12 સેન્ટીમીટર ઘન થાય. તો હવે ડોમેનનું પહેલાં દળ ગોતી લઈ. તો ડોમેનનું દળ એમ બરાબર શું થાય કદ ગુણ્યા ઘનતા. તો કદ આપ્યું છે 10⁻⁻, સેન્ટીમીટર વાળું પદ મૂકજો કે જેથી ઓલું ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન છે. તો 7.9, તો આપણો જવાબ આવી જાય 7.9 10⁻⁻12 બરાબર શું આવશે ગ્રામ. આ દળ મેળવ્યું. હવે જેનું પરમાણ્વીય દળ કેટલું આપ્યું 55. તો અહીં પરમાણ્વીય દળ M1 બરાબર 55 ગ્રામ પ્રતિ મોલ છે. તો એના માટે આપણે શું કહી શકીએ કે ભાઈ આપણે ખબર કોઈ પણના પરમાણ્વીય દળમાં કેટલું હોય એવો ગ્રેડો નંબર છે એટલું, એટલે આપણે 83 શું મૂકી શકીએ કે ભાઈ 55 ગ્રામ તો સંખ્યા કેટલી 6.0 10⁻23. તો આપણે દળ કેટલું આપ્યું 7.9 10⁻⁻12 ગ્રામ, તો સંખ્યા કેટલી તો n બરાબર 7.9 10⁻⁻12 6.02 10⁻23/55. આનું સાદરૂપ આપીએ. તો 7.9 into 6.02 divided by 55, તો 0.8646 into 10⁻² કેટલું આવશે 11. તો આને આપણે 8.65 into 10⁻10, એટલે આપણને શું થઈ ગઈ સંખ્યા, એટલે પહેલો જવાબ આપણો મળી ગયો. રેડી. હવે જે બીજો જવાબ છે એ મેક્ઝિમમ મેગ્નેટ, તો આટલી સંખ્યા અને દરેક પ્રમાણની ડાયપોમેટી બેનો ગુણાકાર કરી નાખો એટલે મહત્તમ ચુંબકીય ચાક માત્રા. તો મહત્તમ ચુંબકીય ચાક માત્રા તો એમ મેક્ઝિમમ એટલે શું થાય કે એક ડાયપોમેન્ટ ગુણાકારમાં સંખ્યા. તો ડાયપોમેન્ટ કેટલી 9.27 10⁻24, આ સંખ્યા કેટલી 8.65 10⁻10. તો આનું સાદુરૂપ આપીએ આપણે તો 9.27 into 8.65 એટલે આપણને મળશે 80.18 into 10⁻14. તો આપણે 8 ગુણ્યા 10⁻13 એમ્પિયર મીટર સ્ક્વેર આ એની મેક્ઝિમમ મેગ્નેટાઇઝેશન. અને હવે મેગ્નેટાઇઝેશન ગોતવું જ. તો મેગ્નેટાઇઝેશન કેપિટલ એમ એટલે શું કહેવાય કે એમ મેક્ઝિમમ છેદમાં કદ. તો એમ મેક્ઝિમમ કેટલું આપ્યું n into 10⁻13, અને કદ આપણે ખાસ સમજવા મીટરમાં લે, મીટરવાળું લેજો એટલે 10⁻18. તો 8 into 10⁵ એમ્પિયર મીટર એટલે એમ્પિયર પ્રતિ મીટર. આ આપણું મેગ્નેટાઇઝેશન. એટલે 3 જવાબ મળ્યા. જોઈ નાખો બરાબર છે. એવું લાગે તો સ્ક્રીનશોટ લઈ લેજો. રેડી. ઓકે, જોઈ ગયું, સ્ક્રીનશોટ લઈ લીધો. તો જો વિદ્યાર્થી મિત્રો એના પછીનો જે મુદ્દો છે, ઉદાહરણ પછીનો જે આપ્યો છે એ છે હિસ્ટેરિસિસ. બરાબર. તો એની આપણે ચર્ચા કરીએ. હિસ્ટેરિસિસ. તો જો બેઝિકલી હિસ્ટેરિસિસ એટલે શું, તો આમ જુઓ ને તો આમ પાછળનો ખ્યાલ અથવા તો પાછળ રહેવું, બરાબર, અથવા તો ઇતિહાસ એવો મિનિંગ આમ થઈ શકે. તો ભાઈ ફેરોમેટિક પદાર્થ એવો છે કે જેનો બી અને એચ સાથેનો સંબંધ અથવા તો BH વર્તુળાંક જેને કહે એ સમપ્રમાણમાં નથી. ચુંબકીય ક્ષેત્ર જે પદાર્થ ઉત્પન્ન થાય બી
અને ચુંબક ઉત્પન્ન કરવા માટે આપણે બાહ્ય પ્રવાહ દાખલ કરી H, તો એકબીજાના સમપ્રમાણમાં નથી પણ અરેખીય છે. તો આવો બી વિરુદ્ધ Hના આલેખને હિસ્ટેરિસિસ વક્ર કહેવાય. અને એનો આધાર બરાબર એ પદાર્થનું આગળ ચુંબકીય ગુણધર્મ શું હતો એના ઉપર રહેલો છે, કે આગળ એના ઉપર ચુંબકીય ગુણધર્મ શું હતા, એના ઇતિહાસ શું હતો એના ઉપર આધારિત છે. તો આપણે હવે એને સમજીએ. તો અત્યારે આકૃતિમાં હું એક ફેરોમેગ્નેટિક મટીરિયલ માટે બી વિરુદ્ધ Hનો આલેખ દોરું. તો આ H, આ બી, આ 0 બરાબર. આના મૂલ્ય આપણે લઈ 100, 200. આ શું હોય? એમ્પિયર પ્રતિ મીટર. એની સામે આ 0.5, 1.0, 1.5, 2.0, -0.5, -1.0, -1.5, -2.0. ઓકે. અને અહીંયા -100, -200. તો આપણે એવું ઉદાહરણ વિચારીએ, આ કેમાં હોય? ટેસ્લામાં. આપણે એવું ઉદાહરણ જોઈએ કે ધારો કે પ્રારંભમાં બી અને H બે શૂન્ય છે. ફેરોમેગ્નેટિક મટીરિયલ માટે બે વસ્તુ શૂન્ય છે. હવે તમે એમાં H વધારવાનું ચાલુ કરો. H એટલે સોલેનોઇડમાં વહેતો પ્રવાહ, H = NI આપણે ખબર. તો ચુંબકીય તીવ્રતા વધારવાનું ચાલુ કરું એમ બી અવશ્ય વધે, પણ રેખીય રીતે વધતું નથી. પણ આ રીતે વધી અને અહીંયા ધારો કે એ પાસે સેચ્યુરેશન મેગ્નેટાઇઝ. સેચ્યુરેશન મતલબ હું કે ભાઈ ફેરોમેગ્નેટિક મટીરિયલની અંદર આવેલા દરેક ડોમેન એક દિશામાં ગોઠવાઈ ગયા અને લગભગ 1.5ની આજુબાજુ મળે જવું. તો આ વસ્તુ રેખીય નથી. હવે હું અહીંયા Hને ઘટાડવાનું ચાલુ કરું, કે હવે H વધારવાનો કોઈ મિનિંગ નથી. બધા જ ડોમેન એક દિશામાં ગોઠવાઈ ગયા. હવે કે વધારે ડોમેનમાં તમે ઉમેરી શકતા નથી. પણ હવે હું H ઘટાડવાનું ચાલુ કરી એટલે બી અવશ્ય ઘટશે, પણ ઘટીને એવી પરિસ્થિતિ આવશે કે H શૂન્ય થઈ ગયો પણ બી શૂન્ય થયો નથી. તો H બરાબર 0 હોય ત્યારે બીના મૂલ્યને રિટેન્ટિવિટી કહેવાય. શું કહેવાય? રિટેન્ટિવિટી, અથવા તેનું બીજું નામ છે રિમેનન્સ. શું બોલાય? રિમેનન્સ. તો આ ફેરોમેગ્નેટિક મટીરિયલ માટે અત્યારે રિમેનન્સ આકૃતિમાં જુઓ તેને BR કહેવાય. તો કેટલું? 1.2 ટેસ્લા છે, કે જ્યારે H 0 ત્યારે બીનું મૂલ્ય. હવે જો Hની દિશા ઉલટાવવામાં, એટલે પ્રવાહની દિશા ઉલટાવી નાખવામાં આવે, Hની દિશા ઉલટાવવામાં આવે, ઉલટી દિશામાં ચુંબક દાખલ કરવામાં આવે, તો અવશ્ય બીનું મૂલ્ય ઘટવા લાગે અને ઘટીને પાછું બી અહીંયા શૂન્ય થાય. તો આ Hના જે મૂલ્યો માટે બી શૂન્ય થયું આને આપણે શું કીધું? બી પોઈન્ટ. બી પોઈન્ટ એટલે શું બતાવશે? રિટેન્ટિવિટીનું મૂલ્ય આપશે, એટલે બીનું મૂલ્ય કે જ્યારે H શૂન્ય હોય. આને હું સી પોઈન્ટ કહી દઉં તો એ Hનું મૂલ્ય આપશે કે જ્યારે બી શૂન્ય હોય. મતલબ કે Hનું મૂલ્ય જ્યારે બી બરાબર 0 એને કહેવાય કોએર્સિવિટી. તો કોએર્સિવિટી કહેવાય. તો કોએર્સિવિટીનું મૂલ્ય કેટલું હોય એને આપણે HC કહી દઈએ તો 90 એમ્પિયર પ્રતિ મીટરની આસપાસ મળે. હવે જો આપણે એ જ દિશામાં Hને વધારવાનું ચાલુ જ રાખીએ તો પાછું બી વધવાનું ચાલુ થાય ને વળી પાછું બી સેચ્યુરેશન મેગ્નેટ ડી પાસે મળે ને 1.5 મળે. બરાબર? પાછું છે જો હવે પાછું ડીથી Hને ઘટાડવાનું ચાલુ કરી તો પાછું આપણને 1.2 જેટલી રીતે એટલી જ મળે. અને એ પોઈન્ટ કહી અને વળી Hની દિશા ઉલટાવી તો વળી પાછું 90 કોર્સિવિટી ને પાછો એટલે આખું સાયકલ પૂરું થાય. એટલે ડીથી એ જે માર્ગ છે બરાબર ABCD માર્ગ જેવો જ છે. ક્લિયર થાય છે? એટલે આટલી સમજૂતી લઈ તો હવે આ રિટેન્ટિવિટી અને કોર્સિવિટીના મૂલ્યો આવે. હિસ્ટેરિસિસ સાયકલનો અભ્યાસ એટલા માટે કરવામાં આવે કે જેના આધારે આપણે પદાર્થના ચુંબકીય ગુણધર્મનો ખ્યાલ આવે, કે જેના આધારે કાયમી ચુંબક બની શકે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક બની શકશે આ પદાર્થમાંથી એનો ખ્યાલ આવે. બરાબર? આમ જો તો પદાર્થને જ્યારે ચુંબકત્વ ધારણ કરવામાં આવે ત્યારે એકમ કદ દીઠ કેટલી ઉર્જા વ્યય પામશે એ પણ આપણને હિસ્ટેરિસિસ સાયકલમાંથી મળી આવે છે. એટલે એનો ખ્યાલ આવી શકે છે. બરાબર? કારણ કે જેનું રિટેન્ટિવિટી મોટી, કોર્સિવિટી મોટી એ પદાર્થ હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ ગણાય અને એનો કાયમી ચુંબકમાં ઉપયોગ થાય. જેની રિટેન્ટિવિટી નાની, કોર્સિવિટી નાની, એટલે આ હિસ્ટેરિસિસ સાયકલ જ પાતળું બને, એનો સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ કહેવાય. એનો ઇલેક્ટ્રોમેગ્નેટ બનાવવાનો ઉપયોગ થાય. ક્લિયર થાય? તો ઇલેક્ટ્રોમેગ્નેટ કાયમી ચુંબકો શું છે એ આનો પછીનો છેલ્લો ટોપિક
છે, બરાબર. તો એને આપણે હવે જોઈએ. આ હિસ્ટેરેસિસની માહિતીના મૂલ્યો ખાસ યાદ રાખવા. કહું છો ઇલેક્ટ્રોમેગ્નેટ કાયમી ચુંબક આપણો ટોપિક કરી નાખીએ આપણે. આની થોડીક એમને રાખી તમને સમજાવવા માટે, એની કોઈને દોરવાનું નથી ભાઈ. કાયમી ચુંબક તથા વિદ્યુત ચુંબક. ઓકે, તો પહેલાં તો કાયમી ચુંબક કહેવાય કોને વિદ્યાર્થી મિત્રો? કે જે ચુંબક ઓરડાના તાપમાને લાંબા સમય સુધી પોતાનું ચુંબકત્વ ધારણ કરી રાખે એવા પદાર્થને આપણે કાયમી ચુંબક તરીકે ઓળખી શકીએ. અને એવા પદાર્થને હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ કહેવાય. તો આવા હાર્ડ ફેરોમેગ્નેટિક ગુણધર્મ શું હોય કે એની રિટેન્ટિવિટી, કોર્સિવિટી, પરમિએબિલિટી, બરાબર છે, આ ત્રણેય વસ્તુ ખૂબ મોટી હોય. તો હાર્ડ ફેરોમેગ્નેટિક યાદ રાખજો, રિટેન્ટિવિટી ઊંચી હોય, કોર્સિવિટી ઊંચી હોય, પરમિએબિલિટી ઊંચી હોય, અને સ્વાભાવિક હિસ્ટ્રી સાયકલ પોળું બને, એને હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ કહેવાય. જેનો કાયમી ચુંબક તરીકે ઉપયોગ કરીએ, એટલે જેને આપણે વ્યવહારમાં દાખલા કે મેગ્નેટિક હોકાયંત્રમાં જે નીડલ હોય અથવા તો વ્યવહારમાં આપણે બાયણા પાછળ જે ચુંબક લગાડ્યા હોય, ટૂંકમાં જેને આપણે ચુંબક તરીકે ઓળખીએ છીએ મોટા ભાગના બધા કેવા હોય? હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ હોય. આ કાયમી ચુંબક બનાવવામાં ઉપયોગ થાય. કાયમી ચુંબક બને કેવું? તો આમ જૂનો ઇતિહાસ છે કે પહેલાંના માણસો શું કરતા હતા કે ભાઈ લોખંડનો ટુકડો લે અને આમ ઉત્તર દક્ષિણ દિશામાં રાખી એક જ દિશામાં આમ ટીપે રાખે. એટલે એક જ દિશામાં ટીપે રાખે એટલે શું થાય કે એના બધા ડોમેન એ જ દિશામાં ગોઠવવાનો પ્રયત્ન કરે, અને છેલ્લે બધા ડોમેન એક દિશામાં ગોઠવાઈ જાય એટલે એ કાયમી ચુંબક બની જાય. બીજો રસ્તો અહીં આવતો કે ભાઈ લોખંડનો ટુકડો લઈ અને બીજો એક લેવાનો. ધારો કે આ મેગ્નેટ છે, આનો એન છેડો છે, તો એન છેડો આમ રાખીને એક છેડો આમ ઘસીને પાછું ઉપાડ લેવાનું પાછો. એટલે પણ એક જ ધ્રુવ એક જ દિશામાં આમ ઘસે રાખવાથી ડોમેન ઉપર એક જ દિશામાં બળ લાગે અને ડોમેન એક દિશામાં ગોઠવાય અને કાયમી ચુંબકો બનાવી શકાતા હતા. ઓકે થાય. તો એલ્નિકો છે એ આનું બહુ ઉદાહરણ છે કે હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ છે, એની રિટેન્ટિવિટી ઊંચી હોય, કોર્સિવિટી ઊંચી હોય, પરમિએબિલિટી ઊંચી હોય, બરાબર છે, ક્લિયર થાય છે. એવી રીતના સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ તો નરમ લોખંડ અથવા સિમ્પલી ભાષામાં પોલાદ, તો એનું સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ કહેવાય. એની રિટેન્ટિવિટી નાની હોય, કોર્સિવિટી નાની હોય, બરાબર. એ પદાર્થમાં શું હોય કે ભાઈ ખરેખર આવા પદાર્થને ક્યાં મૂકેલા હોય કે આમ સોલેનોઇડ હોય એની અંદર આ પદાર્થને મૂકેલા હોય, અને પછી આ સોલેનોઇડમાંથી શું જતું હોય? પ્રવાહ પસાર થતો હોય. તો પ્રવાહ આમ દાખલ થતો હોય, એટલે જ્યાં સુધી પ્રવાહ દાખલ થાય ત્યાં સુધી ચુંબક્ષેત્ર ધારણ કરે, પ્રવાહ બંધ એ ભેગું ચુંબક્ષેત્ર શૂન્ય. તો જ્યાં સુધી ઇલેક્ટ્રિક સપ્લાય છે ત્યાં સુધી ચુંબકત્વ છે, ઇલેક્ટ્રિક સપ્લાય શૂન્ય તો ચુંબકત્વ શૂન્ય. તો આવાને ઇલેક્ટ્રોમેગ્નેટ કહેવાય. તો આવા ઇલેક્ટ્રોમેગ્નેટનો ઉપયોગ ક્યાં ક્યાં હોય? તો બરાબર, તો ઇલેક્ટ્રિક બેલમાં હોય, ટેલિફોન હોય તો એનું ડામાફાર્મ હોય, જે રિસીવરનું ડામાફાર્મ આવે એમાં હોય, સ્પીકરમાં હોય. તો આ બધા ઇલેક્ટ્રોમેગ્નેટ, એમાં નરમ લોખંડનો ઉપયોગ થાય. એટલે અલગ અલગ ધાતુનું વર્ગીકરણ હાર્ડ ફેરોમેગ્નેટિક અને ફેરોમેગ્નેટિઝમમાં થાય, સોફ્ટ ફેરોમેગ્નેટિક. સામાન્ય રીતે ખાલી લોખંડ, નિકલ, કોબાલ્ટ કેવા હોય તો એમાં શું હોય? એને ફેરોમેગ્નેટિક મટીરિયલ કહેવાય. તો અલગ અલગ દ્રવ્યોનો ઉપયોગ ઇલેક્ટ્રોમેગ્નેટ કે કાયમી ચુંબક બનાવવામાં થાય. ઇલેક્ટ્રોમેગ્નેટનો ઉપયોગનો વિશિષ્ટ ઉપયોગ છે ક્રેન. આપણે ક્રેનનો ઉપયોગ કરી કન્ટેનરને ઉંચકતા હોય તો કન્ટેનર લોખંડનું હોય, ક્રેનનો જે ઉપરનો મોટો ગોળાકાર ભાગ હોય એ કન્ટેનર અડે ત્યારે એમાં પ્રવાહ પસાર કરો એટલે મેગ્નેટ બને, કન્ટેનર ઉચકાઈ જાય, ચોટી જાય, બીજી જગ્યાએ જાય, કન્ટેનર મુકાઈ જાય, એટલે જેવો પ્રવાહ બંધ કરો એટલે તરત એનું ચુંબક્ષેત્ર શૂન્ય થઈ જાય, એટલે વળી પાછું એમાંથી છૂટું પડી જાય. તો ઇન શોર્ટ કે ઇલેક્ટ્રોમેગ્નેટ એટલે જ્યાં સુધી પ્રવાહ ચાલુ ત્યાં સુધી મેગ્નેટિઝમ, પ્રવાહ બંધ તો એ શૂન્ય. કાયમી ચુંબક મતલબ કે જે પરમેનન્ટ મેગ્નેટ, જેને આપણે લો ચુંબક તરીકે ઓળખીએ છીએ, બરાબર, કે જેમાં ચુંબક તો કાયમી જોવા મળે. ઓકે, તો એની માહિતી હતી. તો આ સાથે આપણું આ ચેપ્ટરનો થિયોરિટિકલ પોર્શન અહીંયા આપણે પૂરો કરીએ છીએ. રેડી? ઓકે. તો હવે જો સ્વાધ્યાયના પ્રશ્નો જોઈએ, એમાં સ્વાધ્યાયના પહેલાં બે પ્રશ્નો આમ થિયોરિટિકલ છે એની ચર્ચા આપણે આજે કરી જ લઈએ આ લેક્ચરમાં. તો સ્વાધ્યાયના પ્રશ્નોમાં આપણે જોઈએ. રેડી? બાકી તો તમે થોડું ઘણું વાંચશો એટલે તમને થિયોરિટિકલ અમુક મુદ્દાઓ છે, બરાબર, એ તમને એમાં જોવા મળશે જ.
જો સ્વાધ્યાયના પ્રશ્નમાં પહેલો છે 5.1 કે પૃથ્વીના ચુંબકત્વ અંગે નીચેના પ્રશ્નોના જવાબ આપો. પહેલો પ્રશ્ન છે સદિશને સંપૂર્ણ રીતે દર્શાવવા 3 રાશિઓની જરૂર પડે. બરાબર છે. દાખલા કે આપણે ખબર મૂલ્ય, દિશા અને એનું એકમ. તો પૃથ્વીના ચુંબકક્ષેત્રને દર્શાવવા રૂઢિગત રીતે વપરાતી 3 રાશિના નામ આપો. તો પૃથ્વીમાં 3 રાશિઓ ખાસ યાદ રાખજો. મેગ્નેટિક ડેક્લિનેશન ડી, નમન કોણ આઈ અથવા તો મેગ્નેટિક ડીપ એંગલ આઈ, અને પૃથ્વીનો ચુંબકક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક જેને આપણે શું કીધું હતું HE. એટલે ડી, આઈ અને HE. ઓકે, એટલે બોર્ડ ઉપર કંઈ લખવાની જરૂર મને નથી લાગતી. ક્લિયર થાય છે. બાકી થિયોરિટિકલ તમારી પાસે જે કંઈ મટીરિયલ એમાં હશે જ. નંબર 2, દક્ષિણ ભારતના આવેલા એક સ્થળ પાસે ડીપ એંગલ લગભગ 18° છે. તો બ્રિટનમાં ડીપ કોણ મોટો હોય કે નાનો? તો વિદ્યાર્થી મિત્રો, આ પૃથ્વી, આ ચુંબકીય વિષુવવૃત્ત, ઇન્ડિયા ક્યાંક આવેલો, દક્ષિણ ભારત ક્યાંક અહીંયા હશે, તો ત્યાં તમને 18 આપ્યો નમન કોણ. હવે બ્રિટન છે ને ઉત્તર ધ્રુવ તરફનું સ્થળ છે. તો જ્યારે તમે વિષુવવૃત્ત રેખાની ઉત્તર ધ્રુવના કોઈ પણ સ્થળ તરફ જતા જાઓ એમ નમન કોણ વધતો જાય. તો ઇન શોર્ટ અહીંયા તમે ઉત્તર ધ્રુવ તરફ જતા જાઓ એમ પછી બ્રિટન મળે તો સ્વાભાવિક છે નમન કોણ વધે, એટલે કે મોટો હોય. તમને એ ખબર હોય કે બ્રિટન છે ઉત્તર ગોળા તરફ છે, એટલું તમારું જ્ઞાન હોવું જોઈએ. એ લોકો આપ્યું ન હોય. જો તમે ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન પાસે ચુંબકક્ષેત્ર રેખાઓનો નકશો બનાવો તો શું આ રેખાઓ જમીનમાં જતી કે બહાર નીકળતી હશે? હવે વિચાર કરો, મેલબોર્ન ક્યાં આવેલી ખબર હોય છે કે દક્ષિણ ગોળાર્ધ પાસે આવેલી. હવે આપણને ખબર પૃથ્વીનું ચુંબકક્ષેત્ર દક્ષિણ ગોળાર્ધમાંથી બહાર નીકળે છે અને ઉત્તર ગોળાર્ધમાં અંદર જાય છે, આમ છે. તો મેલબોર્ન પાસે ચુંબકીય સોય મૂકો તો સ્વાભાવિક છે શું થશે? શિરોલંબ બહાર આવતી દિશામાં જ ગોઠવાશે. અને આપણો જવાબ શું આવશે? જમીનમાંથી બહાર આવતી દિશામાં હશે. ઓકે, રેડી? ડી છે ભૂચુંબકીય ઉત્તર કે દક્ષિણ ધ્રુવ પર જ, બરાબર, ઉધ્વ સમતલમાં મુક્ત રીતે ફરી શકતી ચુંબકીય સોય રાખીએ તો તે કઈ દિશામાં રહેશે? હવે જો મિત્રો, ભૂચુંબકીય ઉત્તર કે દક્ષિણ ધ્રુવ પાસે તમારું ચુંબકક્ષેત્ર શિરોલંબ એટલે કે ઉધ્વ સમતલમાં હોય, એટલે એમાં સમક્ષિતિજ દિશામાં કોઈ ચુંબકક્ષેત્ર હોતું જ નથી. એનો મતલબ કે સોયને જો તમે સમક્ષિતિજ સમતલમાં રાખો તો એ ફેરે જ રાખે, મતલબ ગમે એ દિશામાં હોઈ શકે. પણ ઉધ્વ સમતલમાં રાખશો તો ચુંબકક્ષેત્ર ઓલરેડી ઉધ્વ સમતલમાં શિરોલંબ દિશામાં છે, એટલે ઉધ્વ સમતલમાં કેવી રહેશે? શિરોલંબ રહેશે. અને એમાં કેવી રહેશે કે જો દક્ષિણ હશે તો શિરોલંબ અધો અને ઉત્તર હશે તો શિરોલંબ આમ અધો દિશામાં. અને અહીંયા આમ જો તો જમીનમાંથી બહાર આવતી, જમીન નીચે, અહીંયા અધો બોલાય ને શિરોલંબ ઉધ્વ બોલાય. એટલે શિરોલંબ ઉધ્વ જમીનમાંથી બહાર આવતી દિશામાં અને શિરોલંબ અધો એટલે જમીનમાં જતી દિશામાં હશે. ઓકે, ત્યાર પછી છે એવું માનવામાં આવે છે કે પૃથ્વીનું ચુંબકક્ષેત્ર તેના કેન્દ્ર પર મૂકેલા 8×10⁻²2 જૂલ પ્રતિ ટેસ્લા જેટલી મેગ્નેટિક મોમેન્ટ ધરાવતા ડાયપોલ વડે મળતા ક્ષેત્ર જેટલું છે. તો આ સંખ્યાના માપક્રમની કોઈ રીતે ખરાઈ કરો. એટલે આટલી ડાયપોલ મોમેન્ટ છે કેટલું, તો ખરાઈ કેમ કરી શકીએ સમજો. ગણતરી કરીને આપણે સૂત્ર શું છે? μ0 4πm/d ઘન આપણે જાણીએ છીએ. ક્લિયર થાય? તો હવે આમાં ખરેખર કિંમત મૂકીને ચેક કરો છે કે ચુંબકક્ષેત્ર કેટલું મળે. તો 4π10⁻⁷ 4π આ પણ કેટલું આપ્યું છે? 8×10⁻22 અને પૃથ્વીની ત્રિજ્યા કેટલી? 6.4 10⁻6 અને એનું ઘન. તો તમે આનું જો મિત્રો સાદું રૂપ આપો ને તો લગભગ 0.34 ગોસ જેવું જ મળે. 36 ગોસ, સોરી, જો ગોસમાં એટલે પહેલાં ટેસ્લામાં આવશે ને -4 કાઢશો એટલે ગોસ આવશે. ધ્યાન રાખજો. તો ખરેખર પૃથ્વીનું ચુંબકક્ષેત્ર આટલું છે જ. વિષુવવૃત્ત રેખાઓ પાસે ખરેખર શું છે કે આટલું ચુંબકક્ષેત્ર મળે. 0.30 ની આજુબાજુ, 36 હોય 31 હોય જે કંઈ હોય તે, બરાબર, એટલે 0.3 ની આજુબાજુ મળશે. તો ખરેખર ચુંબકક્ષેત્ર આટલું છે જ, એનો મતલબ કે આટલી ડાયપોલ મોમેન્ટ હોવી જોઈએ. એટલે આપણે ખરાઈ આ રીતે ગણતરી કરીને કરી શકીએ. ભૂવિજ્ઞાનીઓ દર્શાવે છે
કે મુખ્ય ચુંબકીય NS ધ્રુવો સિવાય પૃથ્વીની સપાટી પર જુદી જુદી દિશામાં રહેલા બીજા બધા સ્થાનિક ધ્રુવો પણ અસ્તિત્વ ધરાવે છે. આવું કેવી રીતે શક્ય બને? તો જો આપણે જ્યાં ખરેખર ચુંબકીય કે ચુંબકીય ધ્રુવ કીધો છે, એ સિવાય પૃથ્વીના જુદા જુદા સ્થળે ખૂબ પુષ્કળ પ્રમાણમાં બીજી ચુંબકીય ખનિજો આવેલી. હવે એ ચુંબકીય ખનિજો ત્યાં રહેલા ચુંબકીય ક્ષેત્રને વિચલિત કરે. એટલે એને કારણે વિદ્યાર્થી મિત્રો પૃથ્વીનું ચુંબક ક્ષેત્ર સતત બદલાતું રહે છે. આમ તો એને ધ્રુવ પણ સ્થાનાંતરિત કરતા રહે છે, અને એટલા માટે NS એ સિવાયના પણ સ્વતંત્ર NS પણ અસ્તિત્વ ધરાવતા હોય. ઇન શોર્ટ, પૃથ્વી પર જુદા જુદા સ્થળે ચુંબકીય પદાર્થોનું પ્રમાણ જુદું જુદું હોવાને લીધે જુદા જુદા વિસ્તારમાં સ્વતંત્ર NSનું પણ અસ્તિત્વ હોઈ શકે. આપણે એવો જવાબ લખી શકીએ. ઓકે, તો આખો પ્રશ્નનો 5.1 થિયોરિટિકલ પ્રકારનો જ હતો, એટલે આપણે એની ચર્ચા કરી. તમારી પાસે જે કંઈ સાહિત્ય છે વધારાનું, એમાં એનો જવાબ હશે. જો ઘણીવાર એમાં જવાબ ખૂબ લાંબા હોય, આપણે MCQની દ્રષ્ટિએ જ માત્ર આને તૈયાર કરવાના છે. એટલે હું જે બાબત બોલ્યો એટલી જ ખાલી તમારે પોઈન્ટ આઉટ કરીને યાદ રાખો. આના જવાબ બહુ સિમ્પલ છે, બહુ લાંબુ લખાણ કરવાની જરૂર રહેતી નથી. તમને માંગ્યો એટલો જવાબ આપો. જો 5.2 નીચેના સવાલોના જવાબ આપો. એ પણ થિયોરિટિકલ છે. તો અવકાશમાં જુદા જુદા બિંદુઓએ પૃથ્વીનું ચુંબકક્ષેત્ર જુદું જુદું હોય છે. શું તે સમય સાથે પણ બદલાય છે? જો તેમ હોય તો કયા સમય અંતરાલમાં તેમાં ગણનાપાત્ર ફેરફાર થાય? તો જો પૃથ્વીના જુદા જુદા સ્થળે ચુંબકક્ષેત્ર જુદું જુદું હોય, તો હમણાં જ કીધું કે પૃથ્વીના અમુક સ્થળે શું હોય, જ્વાળામુખી થઈ હોય, લાવા થઈ હોય, એને કારણે પદાર્થ બન્યા હોય, એમાં પણ ચુંબકક્ષેત્ર હોય. અલગ અલગ ખનિજનું પ્રમાણ જુદું જુદું હોય, તો એને કારણે ચુંબકક્ષેત્ર જુદું જુદું હોઈ શકે છે. અને એનો બદલાવાનો માપક્રમ છે 10⁶ years. કેટલો છે? 10⁶ બરાબર વર્ષે, એટલે કે 1 મિલિયન વર્ષે એમાં ફેરફાર થાય છે. એટલે આપણે એનો સિમ્પલ જવાબ ખાલી આટલો જ લખવાનો કે હા 10⁶ વર્ષે બદલાય. બસ તમને કયા સમયમાં બદલાય અને બદલાય કે નહીં એવો પ્રશ્ન ખાલી છે. એટલે હા બરાબર. અને 10⁶ વર્ષે. પૃથ્વીના કોરમાં લોખંડ અલાયન છે તે જાણીએ છીએ. આમ છતાં ભૂસ્તરશાસ્ત્રીઓ તેને પૃથ્વીના ચુંબકક્ષેત્ર ઉદ્ગમ માનતા નથી. શા માટે? કારણ કે મિત્રો કોર વિભાગ છે એનું ટેમ્પરેચર ખૂબ ઊંચું છે, એટલે ત્યાં રહેલો લોખંડ પીગળેલી અવસ્થામાં છે, પ્રવાહી અવસ્થામાં છે. હવે ચુંબકીય ક્ષેત્ર મોટા ભાગે ફેરોમેટિક મટીરિયલને કારણે પ્રબળતા હોય. પીગળેલું એટલે દ્રવ્ય કહેવાય. એ અવસ્થામાં પેરામેગ્નેટિક પદાર્થ કહેવાય, ફેરોમેટિક ગણી શકાય નહીં. એટલા માટે ભૂસ્તરશાસ્ત્રીઓને ઉદ્ગમ તરીકે માનતા નથી. અને ઇન શોર્ટ, કોરનું તાપમાન વધુ હોવાને કારણે લોખંડ પીગળેલી અવસ્થામાં રહે. પીગળેલી અવસ્થામાં એને ફેરોમેટિક મટીરિયલ ગણાય નહીં, માટે વૈજ્ઞાનિકો એને ચુંબકક્ષેત્ર ઉદ્ગમ તરીકે માનતા નથી. નંબર સી, પૃથ્વીના કોરની બહારના વાહક વિસ્તારોમાંના પ્રવાહો, વિદ્યુત પ્રવાહ પૃથ્વીના ચુંબકક્ષેત્ર માટે જવાબદાર માનવામાં આવે. એટલે કોરની બહારના વિસ્તારમાં જે કાંઈ વિદ્યુત પ્રવાહ છે એના માટે ચુંબકક્ષેત્ર એને લીધે છે એવું માનવામાં આવે. આ પ્રવાહોને જાળવી રાખવા કઈ બેટરી એટલે સ્ત્રોત કોણ હશે? તો આ પ્રવાહને જાળવી રાખવા માટે પૃથ્વીના વિસ્તારમાં રહેલા રેડિયો એક્ટિવ તત્વો, એટલે કે રેડિયો એક્ટિવિટીની ઉર્જાને કારણે આ પ્રવાહો મળે, કે જેને કારણે ચુંબકક્ષેત્ર અસર જોવા મળે, તો ચુંબકક્ષેત્ર ઉદ્ગમ ગણી શકાય. તો આપણો જવાબ શું આવશે? કે એના બેટરી અથવા ઉર્જા સ્ત્રોત તરીકે પૃથ્વીની અંદર રહેલા દ્રવ્યોની રેડિયો એક્ટિવિટી છે. પૃથ્વી એ તેના ક્ષેત્રની દિશા 4 થી 5 અબજ, હમણાં 10⁹ વર્ષના તેના ઇતિહાસ દરમિયાન કેટલી વખત ઉલટાવી હશે? ભૂસ્તરશાસ્ત્રીઓ પૃથ્વીના ક્ષેત્રના આવા દૂરના ભૂતકાળ વિશે કેવી રીતે જાણી શકે? બરાબર, 10⁹ વર્ષમાં ઘણી વખત એવરી 10⁶ એ બદલાય, તો 10⁹ ઘણી વખત બદલાણી હોય. તો ભૂસ્તરશાસ્ત્રીને કેમ ખબર પડે? તો જો કોર વિભાગ ગરમ છે અને ત્યાં જ્વાળાઓ છે, જ્વાળામુખી, એટલે જ્યારે આ લોહ તત્વો જ્વાળામુખી સ્વરૂપે ફાટે અને પૃથ્વીમાંથી બહાર આવે, એટલે એનો જે રગડો બહાર આવે જ્વાળામુખીનો, એ લોખંડ સ્વરૂપે અથવા બીજા કોઈ ઘન સ્વરૂપમાં જમા થાય. હવે એમાંય ચુંબકીય ડાયપોમેન્ટ હોય. એ ચુંબકીય ડાયપોમેન્ટ એ વિસ્તારમાં રહેલા ચુંબકક્ષેત્રની દિશામાં ગોઠવાઈ જાય. એટલે જે તે સમયે જ્વાળામુખીનો કોઈ ટુકડો લેવામાં આવે
એના ડાયપોલ મોમેન્ટની દિશા ઉપર એ સ્થળે ચુંબક્ષેત્ર કઈ દિશામાં છે અથવા એ સમયે કઈ દિશામાં હતું. હવે એની જગ્યાએ બીજો જ્વાળામુખી એના પછી ફાટ્યો હોય તો એની ડાયપોલ મોમેન્ટ એ સમયના ચુંબક્ષેત્રની દિશામાં ગોઠવાયેલી હોય. એટલે જ્વાળામુખીનો જે ઘન સ્વરૂપનો પથ્થરનો ટુકડો હોય, પથ્થર એમ કહી શકીએ આપણે એના માટે, તો એ ઘન ટુકડામાં રહેલી ડાયપોલ મોમેન્ટની દિશાના આધારે એ સમય મતલબ જ્વાળામુખી કેટલો જૂનો છે એનો આયુષ્યનો ખ્યાલ આવે. એ લોખંડ ઉપરથી એના જે ટુકડો હોય એના ઉપરથી આયુષ્યનો ખ્યાલ આવે અને એની ડાયપોલ મોમેન્ટની દિશા ઉપરથી એ સમય ચુંબક્ષેત્ર કઈ દિશામાં હતું એનો ખ્યાલ આવે છે. તો આ રીતે વૈજ્ઞાનિકો એને જાણી શકે છે. ત્યાર પછી છે પૃથ્વીનું ચુંબક્ષેત્ર ઘણા લાંબા અંતરે આશરે 30,000 કિલોમીટરથી વધુ તેના ડાયપોલ આંકાથી ઘણું જુદું પડે છે. આ કારણો બરાબર, ક્યાં કારણો આ ફેરફારો માટે જવાબદાર? તો સમજો પૃથ્વીની અંદર આપણે ખરેખર એમ કાલ્પનિક ડાયપોલ વિચારીએ તો ડાયપોલનું ચુંબક્ષેત્ર ખરેખર આમ છે જ, પણ બહુ દૂરના અંતરે એટલે 30,000 કિલોમીટરથી વધારે અંતરે એ કાંઈક એનો ગુણધર્મ ડાયપોલ જેવો નથી રહેતો. શા માટે? કારણ કે આટલી ઊંચાઈ આયનોસ્ફિયર હોય, આયનોસ્ફિયરમાં આયનો ગતિ કરતા હોય, એને કારણે વિદ્યુત પ્રવાહ નિર્માણ થાય, એને કારણે એનું પોતાનું ચુંબક્ષેત્ર હોય. તો આ અંતરે શું થાય કે ડાયપોલનું ચુંબક્ષેત્ર અને આયનોસ્ફિયરમાં રહેલા આયનોની ગતિને કારણે જે વિદ્યુત પ્રવાહ નિર્માણ થાય એનું ચુંબક્ષેત્ર એ એકબીજાની સંયુક્ત અસર ઉત્પન્ન કરે. સાથે સાથે આયનોસ્ફિયરમાં બહારથી આવતા સૌર ઉર્જા, જે કંઈ કોસ્મિક કિરણો, એની પણ દખલગીરી હોય, એને કારણે ચુંબક્ષેત્ર ત્યાં પરફેક્ટ ડાયપોલને લીધે મળતું એવો ગુણધર્મ ધરાવતું નથી. ત્યાર પછી છે તારાઓ વચ્ચેના અવકાશમાં 10⁻⁻12 ટેસ્લાના ક્રમનું ઘણું નબળું ચુંબક્ષેત્ર હોય છે. શું આ નબળું ક્ષેત્ર કોઈ અર્થપૂર્ણ પરિણામ આપી શકે? જો ચુંબક્ષેત્ર ભલે નબળું રહ્યું, પણ આપણને ખબર છે કે કોઈ પણ ચુંબક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુત ભારિત કણની ત્રિજ્યા સાયક્લોટ્રોન મુજબ mv/qb, જે ઓલરેડી ચોથા ચેપ્ટર તમે ભણ્યા, આ સૂત્ર વડે અપાય. તો ચુંબક્ષેત્ર જેમ નબળું હોય એમ એનો ગતિમાર્ગ ખૂબ જ મોટી ત્રિજ્યાવાળો બને વિદ્યાર્થી મિત્રો. એટલે જ્યારે તારાઓ વચ્ચેનું અવકાશનું ચુંબક્ષેત્ર ભલે નાનું હોય, પણ એમાંથી જો કોઈ વિદ્યુત ભારિત કણ પસાર થાય તો એના ઉપર બહુ મોટી ત્રિજ્યાનો વર્તુળાકાર માર્ગ ઉત્પન્ન કરવામાં આ ચુંબક્ષેત્રનો ફાળો હોઈ શકે છે. એટલે એને બહુ ઊંચી ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર ગતિ કરાવી શકે છે, એટલે એને અવગણી શકાય એમ નથી. ઓકે, તો આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ. બધાને જય સ્વામિનારાયણ. અહીંયા સુધી જોઈ લેજો.